ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વેપારીઓને આડકતરી રીતે અપીલ કરી હતી કે તેઓ ચીન સહિત અન્ય દેશનો માલ ન વેચે। આ અંગે અમારા સંવાદદાતા કેતન જોશીએ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના કેટલાક વેપારીઓ સાથે વાતચીત કરી। આવો જોઈએ આને લઈને તેમનું શું કહેવું છે। અમદાવાદના વેપારીઓ સાથે વાત કરીએ। આપ શું જણાવશો જે પ્રધાનમંત્રીએ આહવાન કર્યું છે? વેપારીઓને જગાડી રહ્યા છે પ્રધાનમંત્રી। આપણને જે નુકસાન થઈ રહ્યું છે, આપણે જે ધંધા બંધ થવાના આરે આવ્યા છે, તે વખતે આપણે આ પ્રધાનમંત્રીએ જે કીધું છે એ આપણે સ્વીકારી અને જો વેપારી ન આને તો આંદોલન કરીને આખા દેશની અંદર એક આંદોલન દ્વારા પ્રધાનમંત્રીને વાત પહોંચાડવી પડે। આપ શું કહેશો? હું ભરત શેઠ કેટ અમદાવાદ પ્રેસિડેન્ટ આજના પ્રધાનમંત્રીના આહવાનના અનુલક્ષીને અમારા નાના વેપારીઓને ખાસ મારો આદેશ છે, વિનંતી છે કે વિદેશી આઇટમોનું વેચાણ બંધ કરવું જોઈએ, એમેઝોન દ્વારા આઇટમો મંગાવી ન જોઈએ અને આપણા નાના વેપારીઓને બચાવવા માટે આ કદમ તાત્કાલિક લેવું જોઈએ। આપ શું કહેશો ભરતભાઈ? હું એ માનું છું કે જે મોદી સાહેબે જે કર્યું છે એને સપોર્ટ આપવા માટે વધારે જરૂરી ઓફિસરોને જગાડવાની જરૂર છે। ઓફિસરો જાગે તો વેપાર ધંધો બહુ સારું થાય, સ્વદેશી માલનો આવક વધારે થાય અને સ્વદેશી વધારે વેચી શકે। તો અમદાવાદના વેપારીઓ સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધે એના માટે તો તત્પર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ અડચણરૂપ બને છે એ પણ સહકાર આપતા બને તો સ્વદેશીની આ મૂવમેન્ટ છે અને પ્રધાનમંત્રીનું આહવાન છે એ સફળ થશે। કેતન જોશી, અમદાવાદ।